નમસ્કાર મિત્રો, જીકે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની અંદર ગણિત એ એકદમ અગત્યનો ટોપિક છે। એના માટે આપણે આજે એક વિડીયો લઈને આવ્યા છે સંખ્યાઓની માહિતી। આ વિડીયોની અંદર તમને સંખ્યાઓની પ્રાથમિક જે માહિતી છે જે ગણિત શીખવા માટે ખૂબ જ ઉપયોગી છે તેના માટેનો વિડીયો છે। આ મિત્રો અવશ્યથી જોઈ લેજો। મિત્રો, જો તમે અમારા વિડીયોની અંદર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। તો સંખ્યાઓની માહિતીની અંદર સર્વપ્રથમ આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ નંબર, બરાબર। હવે નેચરલ નંબર એટલે એની સંજ્ઞા આવશે n, અને પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય? તો ગણવાની શરૂઆત થાય ત્યારથી અંત સુધી। ગણવાની શરૂઆત ક્યાંથી થાય? તો 1 થી થાય। 0 ને આપણે કોઈ ગણતરીમાં લેતા નથી। 0ની વેલ્યુ 0 જ હોય છે। કોઈ સંખ્યાની પાછળ આવે ત્યારે 0ની વેલ્યુ થતી હોય છે, પરંતુ સ્વતંત્ર રીતે 0ની વેલ્યુ માન્ય ગણાતી નથી। એટલે ગણવાની શરૂઆત થાય ત્યારથી, એટલે કે ગણવાની શરૂઆત થાય 1થી તે અનંત સુધી, તેને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ। હવે પ્રાકૃતિક સંખ્યાઓને nથી દર્શાવવામાં આવે છે, કેપિટલ N। એની અંદર આવશે 1, 2, 3, 4થી અનંત સુધી, બરાબર। એટલે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યાઓ તમને ખબર પડી ગઈ હશે, 1 કહેવાય છે, અને સૌથી મોટી અનંત સુધી એટલે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાઓ મેળવી શકાતી નથી, બરાબર। આ હતી પ્રાકૃતિક સંખ્યા। હવે બીજી જોઈએ પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યાઓની ટ્રીક તમને કહું છું। પ્રાકૃતિક સંખ્યાઓ હતી 1થી અનંત સુધી, એની આગળ 0 મૂકી દો એટલે થઈ ગઈ પૂર્ણ સંખ્યા। એટલે પૂર્ણ સંખ્યા 0 પ્લસ પ્રાકૃતિક સંખ્યાઓ। પૂર્ણ સંખ્યાને હોલ નંબર કહેવાય છે, એટલે એના W થી દર્શાવાય। 0થી શરૂ કરીને અનંત સુધી, બરાબર। માટે સૌથી નાની પૂર્ણ સંખ્યા જો કહેવાય તો 0, અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા એ પણ પ્રાકૃતિકની જેમ મેળવી શકાતી નથી। ખ્યાલ આવી ગયો? પ્રાકૃતિકમાં શરૂઆત 1થી થાય, પૂર્ણમાં શરૂઆત 0થી થાય, બરાબર છે। આને સૌથી મોટી ના મળે, આના પણ સૌથી મોટી ના મળે। ત્યારબાદ છે પૂર્ણાંક સંખ્યા। પૂર્ણાંક સંખ્યા એટલે એની સંધિ છૂટી પાડો, પૂર્ણ અંક, બરાબર। આને કહેવાય પૂર્ણાંક સંખ્યા। હવે એની અંદર આપણે જોયું પૂર્ણ સંખ્યાની અંદર 0, 1, 2, બરાબર। 0થી શરૂ થઈને અનંત સુધી, પ્રાકૃતિકમાં 1થી, પૂર્ણમાં 0થી, અને પૂર્ણાંકમાં માઇનસ, બરાબર। એટલે ઋણ સંખ્યાઓ, શૂન્ય અને ધન સંખ્યાઓ। ખ્યાલ આવ્યો મિત્રો? ઋણ સંખ્યા, શૂન્ય અને ધન સંખ્યાઓ, આ તમામ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાની અંદર થાય છે। એટલે એને ઝેરથી દર્શાવવામાં આવે છે। એને જોઈએ આપણે -3, અનંતથી -3, -2, -1, 0, 1, 2, 3 થી અનંત સુધી, બરાબર છે। એટલે હવે આના પરથી આપણે સ્ટેટમેન્ટ જોઈએ તો સૌથી નાની પૂર્ણાંક સંખ્યા ના મળે। કેમ કે સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા 1 છે, ત્યાંથી તમે એમ જાઓ તો સૌથી નાની સંખ્યા થતી જાય। એટલે અહીંયા તો અનંત છે, એટલે આપણને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા મળે, પણ સૌથી નાની પૂર્ણાંક સંખ્યા ના મળે। એટલે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા મળતી નથી, ના મળે। સંખ્યા તો છે જ પણ મળતી નહીં, એની ઇન્ફિનિટી દર્શાવાય છે। સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા એ જ રીતે અહીંયા જો અનંત સુધી છે, એટલે એ પણ મળતી નથી। સૌથી નાની ઋણ પૂર્ણાંક તો એ પણ ના મળે, અહીંયા ઋણ પૂર્ણાંક। સૌથી મોટી ઋણ પૂર્ણાંક તો 1 છે। -1 એ સૌથી મોટી છે ઋણ પૂર્ણાંકમાં, એટલે ઋણ પૂર્ણાંક 1 એ ઋણ પૂર્ણાંક સૌથી મોટી સંખ્યા છે। અને સૌથી નાની ધન પૂર્ણાંક તો 1 આવશે, 0 ના આવશે મિત્રો। 0 એ ધન પૂર્ણાંક પણ નથી અને ઋણ પૂર્ણાંક પણ નથી, બરાબર। અને સૌથી મોટી ધન પૂર્ણાંક તો અહીંયા અનંત સુધી છે, એટલે ના મળે। ત્યારબાદ જોઈએ સમમેય સંખ્યા। હવે સમમેય સંખ્યા કોને કહેવાય? P/Qના ફોર્મમાં, આ સ્વરૂપમાં જે સંખ્યાને દર્શાવી શકીએ, માનો કે 1/2, 3/4, આ તમામ સંખ્યાઓને સમમેય સંખ્યા કહી શકાય। હવે સમમેય સંખ્યાની અંદર કઈ સંખ્યાનો સમાવેશ થાય? સમમેય સંખ્યાને Q બરાબર દર્શાવાય છે, અને જો P/Qના ફોર્મમાં દર્શાવીએ તો Q બરાબર નથી 0, બરાબર। એટલે 1/0 તો આ સમમેય સંખ્યા થતી નથી, બરાબર। હવે સમય સંખ્યાને Q થી દર્શાવાય
એની અંદર ઋણ સંખ્યાઓ આવી જાય, શૂન્ય આવી જાય, ધન પૂર્ણાંક આવી જાય, ત્યારબાદ અપૂર્ણાંક આવી જાય, પૂર્ણ વર્ગમૂળ સંખ્યાઓ, પૂર્ણ ઘનમૂળ સંખ્યાઓ અને જેનું સંખ્યાનો અંત આવી જતો હોય તેવી સંખ્યાઓ, એટલે કે 1.75 જે અંત આવી ગયો છે, બરાબર. 1/2 બરાબર 0.5, તો આનો અંત આવી ગયો એટલે એનો પણ સમાવેશ સમય સંખ્યાની અંદર કરવામાં આવે છે. હવે જોઈએ સમય સંખ્યાના વિધાનો. તમામ અપૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યા છે, બરાબર. 1/2 લખો, 3/5 લખો, 18/6 લખો. 18/6નો જવાબ આવે 3, એટલે આ 3 તો થઈ ગઈ ધન પૂર્ણાંક, બરાબર. એ રીતે આ તમામ અપૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યા છે. પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘન સંખ્યા સમય સંખ્યા છે, જેનું વર્ગમૂળ નીકળતું હોય 4, 16, 64, બરાબર. એ તમામ સંખ્યાઓ સમય સંખ્યા છે. અને ઘનમૂળ નીકળતું હોય, ઘનમૂળમાં 27, ઘનમૂળમાં 225, આ તમામ સંખ્યાઓ સમય સંખ્યા છે. અને જે સંખ્યાનો અંત આવે તે અંત આવે એટલે 1/2 બરાબર 0.5. ઘણીવાર આપણે જોતા હોય કે 0.32 છે આવી સંખ્યા જતી હોય તો તે સંખ્યાઓ સમયમાં આવતી નથી, તે સંખ્યાઓ અસમયમાં આવે છે. હવે જોઈએ અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ એટલે બધા કહે છે કે જે સમય નથી તે, બરાબર છે, વાત સાચી છે, પરંતુ એની અંદર આપણે વિસ્તારથી જોઈએ. પૂર્ણ વર્ગમૂળ કે પૂર્ણ ઘનમૂળ ના નીકળે તેવી સંખ્યાઓ અને જેનો અંત ના આવે તે, એટલે મેં તમને આગળ કીધું ને, હવે મને કે ઘનમૂળમાં 4 લખ્યા તો એનો જવાબ આપણને સમથિંગ ... સંખ્યા અનંત સુધી જાય તો તે સંખ્યાઓ અસમય સંખ્યાઓ કહેવાય, કે જેનું ઘનમૂળ કે વર્ગમૂળ નીકળતું નથી, બરાબર. વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 2, જેનું વર્ગમૂળ નીકળતું નથી. હવે 22/7 એ સમય છે, પરંતુ પાઈ એ અસમય છે, બરાબર. 22/7 એને આપણે પાઈ 22/7 પૂછે તો સમય કહેવાય, પરંતુ પાઈ પૂછે, પાઈની વેલ્યુ 3.14 આપણે નિર્ધારિત કરી છે, પરંતુ હકીકતમાં તમે કેલ્ક્યુલેટરમાં ગણશો તો 3.14 સમથિંગ ચાલ્યા જ કરશે, એટલે એ અનંત આવૃત છે. એટલે એ સંખ્યાઓ અસમયની અંદર દર્શાવવા છે પાઈ. તમામ અસમય સંખ્યા સમય સંખ્યા હોઈ શકે છે. જો તમામ સમય સંખ્યાઓ અસમય સંખ્યાઓ સમય સંખ્યા હોઈ શકે છે, તમામ સમય સંખ્યા અસમય સંખ્યા નથી, બરાબર છે. વિધાન ધ્યાનથી જોજો. તમામ અસમય સંખ્યા સમય હોઈ શકે, પરંતુ સમય અસમય ના હોઈ શકે, બરાબર. વાસ્તવિક સંખ્યાઓ. હવે વાસ્તવિક સંખ્યા જેને આપણે આરથી દર્શાવીએ છીએ, તો વાસ્તવિક સંખ્યાની અંદર બધી જ સંખ્યાનો આવી જાય છે સમાવેશ. પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય, અસમય, બરાબર, પ્રાકૃતિક સંખ્યા. એટલે એના પરથી એક સૂત્ર બને છે, n ઉપગણ w ઉપગણ z ઉપગણ q ઉપગણ છે r, બરાબર. આરની અંદર q આવી જાય છે, qની અંદર z આવી જાય છે, zની અંદર w આવી જાય છે, wની અંદર n આવી જાય છે, બરાબર. હવે આ સૂત્ર તમે કાયમ જોતા જ હશો. એને યાદ કઈ રીતના રાખવાનું, તો ન્યૂઝીલેન્ડ ક્યુ રનર્સ અપ હુઆ, બરાબર. NWZQR, આર ઉપગણ ક્યુ, ક્યુ ઉપગણ ઝેડ, ઝેડ ડબલ્યુ અને n. આ રીતે તમે વાસ્તવિક સંખ્યાને યાદ રાખી શકો. અવિભાજ્ય સંખ્યા. જે સંખ્યાનો માત્ર 2 જ અવયવો હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. હવે અવિભાજ્ય સંખ્યા 2 જ અવયવ કોને કહેવાય? તેની અંદર માનો કે 2 છે તો એનો એક અવયવ તો 1 છે અને 2 છે, એટલે અવિભાજ્ય સંખ્યાનો ફરજિયાત એક અવયવ 1 હશે અને બીજો અવયવ સંખ્યા પોતે હશે. અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2, સૌથી નાની એકી અવિભાજ્ય પૂછે તો 3, બરાબર. વિભાજ્ય સંખ્યા જેને ભાગી શકાય અને 2થી વધુ ઓછામાં ઓછા 3 અવયવો હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. એટલે 16 છે તો એના અવયવો પાડો તો 1, 2, 4, 8, 16, બરાબર. 1, 2, 3, 4, 5 અવયવો પડ્યા, તો આને આપણે વિભાજ્ય સંખ્યા કહી શકીએ. સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4, 4ના અવયવો પાડીએ 1, 2, 4. સૌથી મોટી વિભાજ્ય મેળવી શકાતી નથી અને સૌથી નાની એકી અવિભાજ્ય પૂછે તો 9, બરાબર. હવે જોઈએ અવિભાજ્ય સંખ્યા 1 થી 25ની અંદર કેટલી આવેલી છે? 9. વિભાજ્ય સંખ્યા
15. 1 થી 50ની અંદર અવિભાજ્ય સંખ્યા 15 આવેલી છે. 1 થી 100ની અંદર 25 આવેલી છે અને 51 થી 100ની અંદર 10 આવેલી છે. 1 થી 50ની અંદર વિભાજ્ય સંખ્યા 34, 1 થી 100ની અંદર 74, 51 થી 100ની અંદર 40 આવેલી છે. વિભાજ્ય 1 થી 25માં અવિભાજ્ય સંખ્યા 9 છે, બરાબર. એટલે આપણે વિભાજ્ય 25 - 9 16 કરીશું, પરંતુ 16 જવાબ આવતો નથી વિભાજ્ય 1 થી 25માં. 25 - 16, પરંતુ 1 એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી, એટલે 1 એ વિશિષ્ટ સંખ્યા છે. માટે 1 થી 25માં કુલ વિભાજ્ય સંખ્યા 15 આવે છે. સહ અવિભાજ્ય સંખ્યા. સહ અવિભાજ્ય સંખ્યા એટલે બે સંખ્યાની જોડીનો ગુસા 1 થાય. 2 અને 3નો ગુસા 1 છે. એ રીતે બે ક્રમિક સંખ્યાઓ સહ અવિભાજ્ય સંખ્યા છે. બે ક્રમિક એકી સંખ્યાઓ સહ અવિભાજ્ય છે. 1, 3, 5 આ તમામે તમામ ક્રમિક એકી સંખ્યાઓ સહ અવિભાજ્ય છે. બે ક્રમિક અવિભાજ્ય સંખ્યા પણ સહ અવિભાજ્ય છે. એટલે માનો કે 11 છે અને 37 છે, તો એ પણ અવિભાજ્ય સંખ્યા છે. બે અવિભાજ્ય સંખ્યા પણ સહ અવિભાજ્ય સંખ્યા છે, બરાબર. ક્રમિક લીધી આપણે તો 11 અને 13, અને અવિભાજ્ય સંખ્યા કોઈ પણ રેન્ડમલી લઈ લો 11 અને 37, તો એ પણ સહ અવિભાજ્ય સંખ્યા છે. બે ક્રમિક બેકી સંખ્યા ક્યારે પણ સહ અવિભાજ્ય સંખ્યા ના હોઈ શકે, કેમ કે તેમનો ગુસાઅ 1 થતો નથી, બરાબર છે. બે ક્રમિક બેકી સંખ્યાઓ 2 અને 4 એમનો ગુસાઅ 1 થતો નથી, માટે તે સહ અવિભાજ્ય સંખ્યા થતી નથી. હવે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા અને કુલ સંખ્યાઓ. જો એક અંકની સૌથી મોટી સંખ્યાઓ 1 થી આપણે 9 લખીએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, બરાબર. 10 આવે એટલે 10 તો 2 નંબર થઈ જાય, એટલે એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ થઈ? 9. હવે બે અંકની પૂછે તો પાછળ મૂકતા જવાનું. 9, 99, 999, 9099, બરાબર. એક અંકની 9, બે અંકની 99, 3 અંકની 999, 4 અંકની 9999, 5 અંકની સૌથી મોટી પૂછે તો 9,999,999. ત્યારબાદ જો જોઈએ આપણે તો 1 લાખ આવી જાય છે, અને 1 લાખ તો 3 ને 2 5 અને 6 અંક થઈ જાય છે, બરાબર. એટલે 5 અંકની સૌથી મોટી 99,999, અને સૌથી નાની પૂછે તો 1 અંકની 0, 2 અંકની પાછળ શૂન્ય મૂકતા જવાનું, આ રીતે, બરાબર. 2 અંકની 100, 3 અંકની 2 અંકની 10, 3 અંકની 100, 4 અંકની 1000 અને 5 અંકની 10,000. કુલ સંખ્યાઓ. હવે કુલ સંખ્યાઓ એટલે 2 અંકની 1 અંકની કુલ સંખ્યાઓ 10 છે, બરાબર. 10 0 થી 9, 2 અંકની 90, આ રીતે મૂકતા જવાનું. 9, 9, 9 પાછળ મીંડા શૂન્ય મૂકતા જવાનું, બરાબર. 90, 900, 900, 9000. એ 4 અંકની કુલ સંખ્યાઓ 9000. 5 અંકની પૂછે તો 90,000, બરાબર છે. તો મિત્રો, આ હતું સામાન્ય ગણિત આપણું ફોરેસ્ટ ગાર્ડની અંદર, જે ખૂબ જ કામમાં આવશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો. ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.